गुजरात में पहली बार सूरत महानगर पालिका के वार्ड नंबर 23 में भारतीय जनता पार्टी द्वारा एक भव्य चुनाव कार्यालय का उद्घाटन किया गया। इस मौके पर डिप्टी सीएम हर्ष संघवी, शहर बीजेपी अध्यक्ष परेश पटेल, विधायक मनु भाई पटेल समेत बड़ी संख्या में कार्यकर्ता और स्थानीय कॉर्पोरेटर्स मौजूद रहे। कार्यक्रम में कार्यकर्ताओं का उत्साह देखने लायक था, जहां पार्टी ने आगामी चुनाव को लेकर पूरी ताकत झोंक दी है। बीजेपी नेताओं का कहना है कि विकास कार्यों के दम पर पार्टी इस बार भी जनता का विश्वास जीतने के लिए पूरी तरह तैयार है। तो सूरत में चुनावी माहौल अब पूरी तरह गर्मा चुका है और सभी राजनीतिक दलों ने अपनी तैयारियां तेज कर दी हैं। आज भारतीय जनता पार्टी वोर्ड नंबर 23 आ चूंटणी कार्यालयना लोकार्पण प्रसंगे आपनी सौनी वच्चे उपस्थित शहर भारतीय जनता पार्टी अध्यक्ष श्री, आ वोर्डना कॉर्पोरेटर श्री અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી શ્રી પરેશભાઈ પટેલ, આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, સૌ મહામંત્રી પ્રભારીશ્રી અને અહીંયા ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને છેલ્લા 5 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે દરેક બૂથે જઈને લોકોને નાની મોટી ગમે તેવી તકલીફોમાં તમે સૌ લોકોએ જે કામગીરી કરી છે તે બદલ હું અહીંયા આપનો આભાર માનવા આવ્યો છું। આવનારી ચૂંટણી આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું કમલ એ ઐતિહાસિક રીતે ખીલશે તેવો મને 100% વિશ્વાસ છે। આજે ચૂંટણી કાર્યાલયનું લોકાર્પણ હોય અને અહીંયા હજારો લોકો, હજી તો ચૂંટણી ડિક્લેર નથી થઈ, એની પહેલા ચૂંટણી કાર્યાલય ચાલુ થાય અને ત્યારે હજારો લોકો અહીંયા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા આવે, તે જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 23 માં અદ્ભુત કામગીરી કરી છે। હું તમારા સૌ વતી આપણા શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલને બી અભિનંદન આપું છું, હમણાંથી શુભકામનાઓ આપું છું। પરેશભાઈ પટેલના માર્ગદર્શનમાં શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ બૂથે બૂથે જઈને ભારતીય જનતા પાર્ટીનું કમલ મજબૂતાઈથી સુરત શહેરમાં દર વર્ષની જેમ આ ચૂંટણીમાં બી એક ઐતિહાસિક વિજય તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સુરત શહેરના નાગરિકો આગળ વધવા માટે તૈયાર છે। આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર।